સદાન દલન દોષ નિકંદન રઘુનંદયાનંદ કાંદ કૌશલ નંદન શરત નંદન ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજન મમ હૃદય કુંજ નિવાસ કરો આજનો સમય પરમાત્માના અવતાર રૂપ રામદેવજી મહારાજના પાઠ નિમિત્તે બંસલીના મકાનના વાસ્તુ નિમિત્તે જે આપણને પરમાત્માના આપેલા ભક્તોવાલ છીએ અને જે આ જહેમત ઉઠાવી ખેડૂતોનું ધર્મનું કામ કહેવાય. કારણ કે કોઈ પણ વ્યવહારિક કામ હોય, અગર તો ભક્તિનું કામ હોય પણ એ ભગવાનને ભેગો રાખીને કરે ને તો એને ધર્મનું કામ કહેવાય. કોઈ પણ કામ હોય પણ ભગવાનને ભેગો રાખીને કરે તો એને ધર્મનું કામ કહેવાય 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 કહેવાય. અને ભગવાનને ભૂલીને કરે તો એને કર્મ કહેવાય. કર્મ હંમેશા ભોગવવું પડે, ધર્મ આપણો બચાવ કરે. તો પરમાત્માનો અવતાર ક્યારે થાય, વરસાદ ક્યારે થાય, વચમાં માવઠા છે એની વાત નહીં કરતો. જે માવઠા થતો એની વાત નથી, પણ કુદરતી વરસાદ ક્યારે થાય. એક તો ધરતી ધગધગ તપતી હોય, કામના જેવી થાય, હજારો જીવોનો દુઃખ પણ જીવ જાય એવો ત્રાસ થઈ ગયો. અને એ વખતે આકાશના ત્રાડકા અને વીજળી ચમકારા લેતી હોય, ધરતી તરસી થઈ હોય, અને એ વખતે થાય તો એ ઉગ એમ પરમાત્મા જન્મ લેતો નથી. અને જન્મ લે એને મર્યા સિવાય બીજો રસ્તો જ નથી. જગતમાં જેટલા જેટલા આવે એ જવાના જવાના જવાના, પણ ભગવાન કેમ જતો નથી, એ જન્મ લેતો નથી. ભગવાન ગીતામાં કીધું કે અર્જુન ન જાય તે મ્રિયતે, હું કદાપી જન્મ જ લેતો નથી. જે જન્મ લે એને મર્યાદાઓ આવે, જન્મ જ લેતો નહીં એને મરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે અધર્મ વધી જાય, બ્રાહ્મણ ગૌ પ્રતિપાળ હું તમે જ્યારે ત્રાહીમામ થઈ જઈએ, આપણું જ્યારે કોઈ ના રહે, હવે આપણને એમ થાય કે હવે આપણે જ્યાં આવો અધર્મવાદીઓ જગત ઉપર ત્રાસ વર્તાવા, તાણા પરમાત્મા યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ વખતે પરમાત્મા કહે છે, મારા ભક્તોના રક્ષણ કરવા માટે અને રાક્ષસોને કાપવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એક યુગે હું અવતાર ધારણ કરું. પણ ત્યારે અધર્મીઓ વધી જાય અને સાચા માણસોને પીડા ચાલુ થાય, કારણ હું અવતાર ધારણ કરું. રણોજાની અંદર જ્યારે પરિસ્થિતિ વિપરીત બની ગઈ, અજમલનું મોઢું કોઈ ના જોવા, અને એ વખતે અજમલ રાજ છોડી દીધું, ત્રાહી મામ પબ્લિક થઈ ગઈ. અને શંકર બ્રહ્મા વિષ્ણુ જેનું કોમ ના કાઢીએ ત્યાં તાણે 3 જણા ભેળો થઈ બોલ્યા, આવા તમારે કામ થાય નકા મારા 3 થી તારું કામ થાય. આપણા જીવન ચરિત્રનો ઇતિહાસ બોલો છો. એ 3 દેવા ભેગા થયા, પણ ભગતનું કામ ના કાઢ્યું એમ વિશ્વના 33 કરોડ દેવતા થાય, પણ ભગતનું કામ તો ના કાઢે. એ તો કાઢતો હોય કાઢે. દેવોની તાકાત નહીં, ભગવાનનો કામ ભક્તનો કામ કાઢે. આ સુધી કદી બની કઈ ભક્તનો કામ કોઈ દેવો કર્યો હોય, બાકી દેવોનો કામ ભક્તએ કર્યો છે. કાળજું જો હોય ને કાળજું હાલી દીધું છે, માથો જો હોય ને માથો હાલી દીધો છે, છોકરા જો હોય ને છોકરો ખોડી નાખ્યો. એટલે ભગવાન કહે છે, કહો ભક્તોની ભીડે ક્યારે નથી આવ્યો. જેને અમારા માટે મર્યા છે એના માટે અમે મળીએ.
આપણે ભગવાન માટે મરીએ તો ભગવાનની તાકાત નહીં જીવા આપણા માટે મરે મરે પણ આપણે સૈયા છોકરા માટે મર્યા છીએ આપણા માટે ભગવાન ના મરે જેના માટે તમે મરો એ તમારા માટે મરે ને તો ત્રણે દેવ ભેળા થઈને બ્રહ્મા વિષ્ણુ અને મરે અજમલ રાજા આગળ છૂટી પડ્યા કે હે અજમલ રાજા અજમલ જાજો દ્વારિકાને મોય ઓજી રે અજમલ જાજો દ્વારકાને મોય દ્વારકાનો નાથ દુખડા ભાગશે એ અજમલ રાય હવે તું દ્વારકામાં જા અમારા તાઈનો કોમમાં શા મોકલ્યો દ્વારકા એને કહેવાય કે પહેવાની જગ્યા દ્વારકા બોર્ડર છે પહેવાની આ ઓંખ સહિત જોવાની જગ્યા છે ઓંખ ખરી પણ ઘણી જગ્યા છે જોવાની આ કોણ ખરા પણ ભરવાની જગ્યા છે ઘણી જગ્યા છે પકડવાની હા હાથ ખરા પણ પકડવાની જગ્યા છે પગ ખરા પણ હેડવાની જગ્યા છે આ બોલવાની જગ્યા ચો છે તે મુઠાને દ્વારકા કીધું છે તું રોમો પીર કરે છે કે બોલે છે એ જગ્યાએ જા જે રોમ કૃષ્ણ કહેતા હોય બોલાય છે એ જગ્યા ઉપર જો આકૃતિઓ ઉપર ના જો ફોટા ઉપર ના જો છબીઓ ઉપર ના જો આ મુઠામાંથી બોલાય છે પરમાત્મા છે પણ આપણો આ વિદેહ બહુ કાઠું છે હવે એ વખતની વાતો હાલ કરવા જઈએ રામચંદ્ર ભગવાન તાના ધન્વંતરી વૈદ હતો એ વખતે ધન્વંતરી અને લક્ષ્મણના મૂર્છા પામે હનુમાન પર્વત ઉપાડી લાયા અને એ ઔષધિ વાટી તાના હનુમાન રામ લક્ષ્મણની મૂર્છા ઉતરી ગઈ મેઘનાદે પણ માર્યો હતો પણ એ વખતે ધન્વંતરી વૈદ હતો હવે અત્યારે ધન્વંતરી વૈદ નહીં તો ગોમડાના ડોક્ટર માં ના જવું પડે પેલા વાયદા લઈને બેહવાનું અરે 640 સાલ એ વખતે થતું હતું એનો શરીર હતો અત્યારે કોઈ બાપોય નહીં નકર જોકર મિલિટરી જગ્યાએ અત્યારનો માણસ તો અત્યારનો સહાય કરા અને એ વખત તો એ વખત સહાય કરા હવે એ વાયદા વાળતા અત્યારે ઘરે બેહી ગયા તો બાપોય કોણ ના કરા હાલ તો આપણે જે જીવતો જાગતો હશે એને કરવું પડશે અરે ગમે તેના અને એ પ્રકૃતિ પરમાત્માની શક્તિ ભગતના મોય પહેર હમ પહેર અગ્નિ તો લોઢામાં પહેર લાકડા ઘાલવા તો બારી મેળવા અગ્નિ હમ પહેર ભગવાન કર્મવાળા એક તો એનો આ વાતનો અધિકાર છે પરમાત્માના મેળવવાનો અધિકાર છે ના કા અધિકાર નહીં તો મારા ના મારા સદગુરુ શબ્દના પહેલો તો અધિકાર જોવો બીજા નંબરમાં એને જગત વાળો સંગ ભગવાન વાળો છો એનો ભગવાન વાળો સંગ જગત વાળો છો બે વાળો તો એક યારી નહીં બના કીડી ચોખમ દાન બે ના લઈ જો ભગવાન વાળો હોય તો જગતમાં પડી મેલો અને જગત વાળો હોય તો ભક્તિ પડી મેલો બે વાતો તો ના બને અર્જુને બધું પડી મેલ્યું તો કૃષ્ણ હતા રથમાં દુર્યોધન નતો પડી મેલતો તો દુશ્મનો હતા એના રથમાં વાકા આગેવાન ત્યાં પણ બધા મરાવનારા હતા એમાં વ્યવહાર મીરાબાઈએ કીધું સંસાર લાગે છે ખારો આ જગતમાં રહેવાની ના નહીં પણ મોય જગત પહેરી ના થાય દેવાના હજારો મણ તળાવ હોય માય નાવાની ના નહીં પણ એટલું બધું તળાવનું પાણી પેટમાં પહેરી જાય એવા જગતમાં રહેવાની છે મહાપુરુષો સંતો આ જગતમાં રહ્યા છે પણ એટલા તાકાત વાળા હતા કે જગતને કોઈ પહેવા દીધું નહીં આ ભાઈનું મકાનનો આજે વાસ્તુ છે વાસ્તુ એટલે એના માટે વાસ્તુ એટલે જેને બનાવ્યું ના માટે તો 12 હટ ઘરે એવું 12 હટના ઘેડા કહેતા 12 પ્રકારના સત્ય પાળવાની તાકાત હોય તો ભક્તિ થાય 12 પ્રકારના સત્યનું પાલન કરવાની તાકાત હોય તો ઘરમાં રહી શકાય 12 પ્રકારનો સત્ય કરવાની તાકાત હોય તો બાવોય થઈ શકાય અને 12 પ્રકારનો સત્ય કરવાની તાકાત હોય પાર્વતીઓ થઈ શકાય 12 પ્રકારનો સત્ય કરવાની તાકાત હોય સંત પણ થઈ શકાય જે 12 પ્રકારનો સત્ય જીવ થાય પણ સત્ય ના છોડા એ પરમાત્મા પીર થાય ન થાય
આપણા હાલ બોલીએ ને હાલ ફરી ગયા પૂછડાય ના થાય. હા મકરાણી હતો. જો તમે મકરાણી કાબુ થઈ ગયો પાકિસ્તાન માં આશીર્વાદ મળ્યા. એ પટેલની દીકરી ભાઈ એના હરાઈ અને એના પતિને ભાત આલવા જતી હતી. બધાય શણગાર તાતા લગન ના હતા. પહેરી હેડી ભાત આલવા એને આવું બોલી કે તને ખબર નહીં તારો બાપ કાંદુ મકરાણી અને બધું લૂંટી લે છે. હવે નવી નવી ભાઈને શું ખબર પડે એટલે ઘરમાં આવીને પિયોર ના પહેર્યા પાછા. દાગીના તો ખરા પણ પિયોર ના પહેર્યા. બે હારા ના પિયોર ના બે ભેળા કરીને હેડી. ખાલી કે નહીં મળતી તારો બાપ આગળ લઈને હેડી કે પાછી ભાઈ હું જોઉં છું મારો બાપ છે એ લૂંટો લાલ. હું જોઉં છું કે મારો બાપ કેવી રીતે લૂંટો લો. આગળની ગેંગ આવી બોલોને સીને બધાય કહેવાના લૂંટી લ્યો પણ મારે એક વાર જોવો છો મકરાણી શક. તમે લૂંટો ના નહીં પણ મકરાણી શક પેલા બધાય ગેંગ હતી બધા લઈ ગયા કાદ મકરાણી માં બેહી ગયેલો. અલ્યા કે તમે આ ભાઈનો હોય હુકમ લાયા કે એ કે અમે નહીં લાયા. એ ભાઈ કહેતી હતી તમારે મકરાણી જોવો છો. આઈ બેન કે ભાઈ કે મારી આહો કહેતી હતી કે તારો બાપ લૂંટી લે. હવે તું બાપ હોય લૂંટતો ખરો તારો બાપ હોય તો એલા મકરાણીની બુદ્ધિ ફરી ગઈ કે ખરેખર મને બાપ કે છે છોડીને ભાઈ લઈ લેવાય કે હલાવાય. તારા દિલમાં બારવટો ફરી ગયો કે ખરેખર બાપ હોય તો લૂંટા નહીં. એમ ભગવાન હોય તો કોરોના ના આવે યાર. અરે ભગવાન હોય તો હથિયારો ના આવે. ભગવાન ના હોય તારા યુદ્ધના દાડા આયા. ભગવાન નહીં ભૂલી જાય છે બધા આપણે. તમે લાઈટો હતા ઉધી જતી હતી કારણ કે ભગવાનને ભૂલીને બેઠા છીએ આપણે બધા. હું તમે બધા આ ભગવાનને જાણો ભૂલ્યા તાનો આ દશા છે. અને જો ભગવાનને આપણે યાદ રાખ્યો હોય તો ભારતની સંસ્કૃતિ એવી છે ઘેર ઘેર દીકરાઓ હોય અને બધાય પરમાત્મા પાકા. આ તો ખરા ખત્રીનો ધર્મ છે. ભક્તિ એ અરે રોમાપીરનો ઉગમ છે કીધું તો આ ધરતી નથી ઓમ ગુરુજી ધરતી નથી કાય કા પાઠ હરામ પર પાઠ કરતા હતા ધરતી નથી લો. બહુ ઊંડાણની વાત છે. ધરતી નથી તો કાય કા પાઠ સંકટ નથી તાન કાય કો આમંત્રણ અમે તમે કોઈ નતા કરે બોલાવતા. અરે સ્ત્રી કા સર્જન નતા કુંવારી કન્યા કાય કો બોલાવતા. કોણ કાળ કોણ વાળી કા પાવર ફરતા અને લોકો પર ચાલે. આ વાત જુદી આ વાત જુદી છે. અરે એ વખતે ને મેં આ કોઈ નતું એ વખતે ઉગમશી બોલો તો તારા ઉગમશી કહેતા અરે હકે હાલો હરન ભાળો ખરે વરતી મખેલો ભાઈ ભલો આ તો ભાવનો. બોલો ભગવાન ભાવથી દેખાય તો ઔષધિ ઔષધિ દેખાય તો આ સંસાર આયે દેખાય. ઔષધિ હોય આજ ભન કાલ આ દિવાલ ઔષધિ દેખાય. આ દિવાલ અનાદિ દેખાય તને ના ચૂડા કરી નાખો તો માટી નહીં. આ રજકણ ભેગા થઈ જશે એના માટે દિવાલ પર સમજવું હોય એટલે દિવાલ પડે તો માટી પડે. માટી ના ઇમ્ર આ તમે જણાવ્યું છે એ પડે. આ જણેલું પડે તો જણેલ કરી જાય ઉજો હાથમાં. હા એમ પરમાત્મા ઇમના ઇમ્ર ભગવાનનું શરીર ના હોય. ભગવાનનું શરીર નહીં જેવી રીતે દેહ બહુ ગહન વાત છે. આ સદગુરુ શબ્દના માથાઓ અધિકારી પાનવાય બીબીએ પાડી દઉં બીજી વાત. હવે હું ખબર આ પત્રિકામાં તો લખાશો કે જો મારો પાઠ પૂજા છે ત્યાં આગળ લુગડાના ગુગળનો ધૂપ છે અને એ જગ્યાએ હું હાજર રહ્યો આ ખરું કે નહીં. ભગવાન બોલાય થાય ના અને ના થાય તો ભગવાન ના કહેવાય. ભગવાન બોલ્યો હતા જો ખત્રીઓ મારું ખોદ્યું એ જે પીર થોત નકા ખરું જો ખોદ્યું તો હું નહીં થઉં તો ક્યાં લુગડાનો ઘોડો હોય ગુગળ હોય ધૂપ થતો હોય તો હું હાજર હશું ને. હવે આપણા બધા કોથળા મારો કરા કોથળા પ્રભુ બી પહેરી ગયો હતો હાજર સવાલ હતી એ જૂઠું ના હોય. મારો પાઠ હોય એવું
હાજર હશું હશું ને હસ્યું. હવે આપણે સંભાળો કે આપણા શરીરમાં આપણે છીએ બીજો કોઈ પહેરી ગયો છો. હા આ તો ગમે તે રૂપમાં આવી જાય, આ તો ગમે તે રૂપમાં આવે ને આવો આવો, પણ આપણા આગળ આ બોડી આગળ આવી જાય છે ને સત્સંગ સિવાય સદગુરુ ના મળે અને સત્સંગ સિવાય પરમાત્મા ન મળે. બીજો કોઈ રસ્તો જ નહીં. સત્સંગ સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. મારી એક જણો કે બધી નદીઓ કે નદી આમ જ થાય ને, આ બધી નદીઓ મેં કીધું ખારી નદી પૂછ્યા હાથાવાળા ઉડી થાય છે. આ બધી નદી આમ ના જાય, જતી હોય જાય. એમ સદગુરુ મહા જાય એ જ પરમાત્મામાં થાય. બધા કર્મે ધર્મે વાળા એ ના જાય રે, એ તો વચમાં ઉકળી જાય, વચમાં ઉકળી જાય. કારણ કે વરસાદનું પાણી ઉપરથી પડેલો દરિયો અને એનો ઉફાળો કરીને પાણી ઉપડે તાણે વરાળ બને. શું બને? વરાળ બને ને દર જાય પાછો વાદળો બંધાય. પ્યોર પાણી વરાળ એ ડિસ્ટિલ વોટર ચોખ્ખું પાણી, એનો વાદળો બંધાય. પાછો થોડું ઠંડી અટક ને એટલે ઘન બને પાણીના રૂપમાં. અને પછી નેચર આવે એટલે હાઇડ્રોજન ને નાઇટ્રોજન ને ઓક્સિજન ને ભળે એટલે થોડું વધારે તાટું થાય. અને પછી ભૂઈ પડે એટલે આ જમીનના ખાણ સોણ ને બધું ના પડે. એમ પરમાત્માનો અંશ જીવાત્મા છે. કોનો ભગવાન પાછો જીવનો કહીએ છીએ. કોણ પરમાત્મા છે? જીવ એ જ ભગવાન છે. કારણ કે રામચંદ્ર જીવ હતા પણ વશિષ્ઠ ઋષિએ ભગવાન કર્યા. કૃષ્ણ જીવ જ હતા. જો એક રાત રહેવા દો તો કૌશ ના કરવાનું કઈ ના કરે, પણ એ સદગુરુ સંદીપીએ પરમાત્મા કર્યા. અરે વાળીનાથ મહારાજ જીવત હતા પણ ગુરુ મળ્યા. રામદેવજી પરમાત્મા એ પણ જીવત હતા પણ જાણે માથા સદગુરુ મળી ગયા તારે એને પરમાત્મા બનાવો. આ ગુરુ શબ્દ એવો છે કે ત્રણ લોકમાં માસ્ટર શબ્દ જેવો છે. માસ્ટર શબ્દ જેવો છે. ફાઈલ દ્વારા ઉડી ન્યાયમાં માસ્ટર માસ્ટર નો માસ્ટર એ ના બદલાય ના બદલાય ને. પણ એના હાથી ભણેલા છે દિલ્હીની કાંઠે ઉપર પેલા બદલાઈ જા પણ માસ્ટર ના બદલાય. એમ 33 કરોડ દેવતાઓ થઈ ગયા, ગુરુ ના બદલાય. એ ભણવું પડે એ તો ભણાવનારો. સાચી વાત છે. એ ભણાવનારો છે. 5 તત્વ 3 ગુણ 8 11 રુદ્રો 12 આદિત્યો. 5 તત્વ 3 ગુણ 11 રુદ્રો 12 આદિત્ય વત્તા મન બુદ્ધિ આ બધો થાય 33 કરોડ થાય. 5 3 8 11 19 12 31 મન ને બુદ્ધિ આ બધો થાય. આ 33 કરોડ વન કુંભો ગ્રાઉન્ડો કે છે 5 ને 7 9 ને 12 પિતર સાત ને નવ ને 12 અરે 5 ને 7 9 ને 12 5 ને 7 ને 9 ને 12 એ 33 કરોડ દેવનો વાલા મેળો. 33 કરોડ દેવનો વાલા મેળો. એ કાયા છે કુંભરાણો દાસ માયા મેળો. દાય છે કુંભરાણો દાસ મેળો. જો મચ્છથી નોડી નકળમ મચ્છ કચ્છ વૃષભ ગરા વામન કૃષ્ણ રામકૃષ્ણ બુદ્ધ અને લાસ્ટ નકલમ 24 અવતારો કીધા કીધા કે નહીં. હવે 4 યુગના પાઠમાં જગત તો જુગે જુગનું છે. આ જગત આજકાલનું છે. જુગે જુગે જગત એક નાણાને ગાયો કઈ ન ગયા તા વીતી ગયા જુગ 4 આલમ રાજા. આલમ એટલે પ્રજાનું રાજ આવશે એવું કહેતા. અને આ મોક્ષાઈ આવી જાય કે નહીં. આલમ એટલે પ્રજા થાય બરાબર. હવે આ 4 યુગમાં પહેલામાં પહેલા જુઓ નકળંગ હતા પણ પહેલા હતો એ રાક્ષસનો છોકરો હતો. પહેલા ધન્યાકર્ષનો એટલે રાક્ષસ જો હતો સાચી વાત. તોય પણ કે છે એનો બાપ બરાબર વંશો. પહેલા જે કીધું કે બાપા ભગવાનનું નામ સાચું છે તે એટલો હેરાન થયો હાચાના જગત વાહ થાહા થાહા હાચાના આ ભક્તની કથારીઓ ફરી જાય છે અને કોથળીઓ ઢાળતા હોય તો બધા છે તારે.
જય શ્રી તું કે છો પણ આ હું તમે હાથ જોડીએ છીએ ને મને એમ કહો કે ભગવાન ભાડે છે કીધું આ 54 વર્ષથી ભક્તિ કરું હજુ બી નહીં પાડે હું તો સાચું બોલવાનું હોય હજુ આપણે ભગવાન ભાડ્યો બલકે જેમ નહીં પાડ્યો કીધું નહીં દેખાતો દેખાય એ ભગવાન ના કહેવાય દેખાય એ ભગવાન ના કહેવાય દેખાય એ ચતુરામાં માટે દેખાય ભગવાનનો અગ્નિ દેખાય કે અનુભવ થાય અગ્નિ તો આડો તો અનુભવ થાય ખરું ને એમ પરમાત્માનો અનુભવ થાય દ્રષ્ટિગોચર ના થાય એટલે પછી પેલા બહુ હેરાન થયો પાછા એ વખતે પહેલા યુગનો પહેલા પાઠમાં હરણાકાંશ પહેલાના ધગધગતો અગ્નિનો થોપલો કરાયો છે અને હરણાકાંશ કહે છે હરણા પેલા તારો ભગવાન હાથો હોય તો આ થોપલામાં ભાગ ભરાય તારા પહેલા અંદરથી ભગત અંદરથી પસ્તાવો કરે તો કાઠું હોય ભગતોના પસ્તાવા છે કે હવે અગ્નિ છોડ નહીં આના આપનો કાયદો છે એટલે પેલા અંદર બોલ્યો અરે ભીડ પાડે ત્યાં ભગતોના બેલી ભીડ પાડે ત્યાં ભગતોના બેલિયા સંકટ વેળાના સાઈ રે જાગો સંકટ વેળાના સાઈ રે જાગો જોને કળાના ગોસાઈ હોજી બોલ પેલા કહે છે પ્રભુ હવે મારા કર્મથી વિપત આવ્યું હવે તમે શું કર્યો એ કહે કરણા કંસ સોણ પેલા દજી કહે હરણા કંસ સોણ પેલા દજી ક્યાં છે તારો સાઈ રે જાગો ક્યાં છે તારો સાઈ જાગો જોને કળાના બોલ પેલા તારો ભગવાન આ ઠંડાનો છે તારા પહેલા બોલાતા અરે પૂજામાં તુજા માયા ખલક થંભમાં મોજામાં તુજા માયા ખલક થંભમાં જાગો તમારો સાઈ રે જાગો જાગો તમારો સાઈ રે જાગો જોને કલા નાગ સાઈ પ્રહલાદના શુક્રાચાર્ય સદગુરુ મળ્યા હતા કે મારામાં ભાડું છું તમારામાં ભાડું છું અને ખલક એટલે જગતમાં ભાડું છું અને થોપલામાં ભાડું છું ભાષાના સદગુરુ મળ્યા અને દિવ્ય દ્રષ્ટિ ખુલ્લા કોકરી છીત્રીમાં કોઈ જગ્યા પરમાત્મા સહગર ખાલી નથી પણ કોઈ એક દેશી પરમાત્મા ના હોય કોઈ એક જગ્યાએ ભગવાન રહે ના હોય કોઈ અમુક સમયમાં ભગવાન પાકે એવું ના હોય અને કોઈ અમુક વખતમાં ના હોય એવું નહીં દેશ કાળ અને વસ્તુ આ જગ્યા બધી સમય બધો અને વસ્તુ માત્ર આ ત્રણ પરમાત્માને નડતો જ નથી દેશ કાળ અને વસ્તુ કદાપી પરમાત્માને મળતો નથી પણ પરમાત્મા એના ભક્તને જુઓ છે જો ભક્ત હોય તો ભગવાન અડધી રાતે આવે છે ને એક વખત એ ભગવાનનો શયનખંડમાં ઉભી ગયા ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ રાત્રે મારી ઊંઘ ઉઘડી તો તમે પથારીમાં નતા ચોં ગયા હતા આ બંગલા થોડા ઉપર ઊંચા હતા અરે આવરોડા માંડરિયા મેલે વરાજી તમે તો જાતા રે આવરોડા માંડરિયા મેલે વરાજી તમે તો જાતા રે દ્રૌપદીના ઘેર કૌરવો વાળો વેર ચિરપુરવા તો જતા રે આય અમે ગયા તા સગર્ષના ઘેર કુંવર ઘોડ્યું ભલી ઘેર જીવન
જો ભક્તને દુઃખ પડ્યું તો હું આવું છું, પણ પહેલો જીવનો ઓળખો તો ભગવાનનો ઓળખાય. જેમ સૂર્ય છે તો સૂર્યનું કિરણ આવે તાના વ્યવહારો થાય તો આ કિરણ નેકણ આવે તારાના વ્યવહારો થાય. ભગવાન ગીતામાં કીધું કે અર્જુન મનોય વંશો જીવ લોકે જીવ ભૂત સનાતનમ, હું સ્વયં પ્રકાશ છું, મારો અંશ મારી સદાય તેનો છે. હવા જીવ કેવડો છે, પહેલા તો જીવને જોવો પડે, પછી પરમાત્માનું પૂછવું પડે. તમે એક માથામાંથી બાલ કતોણો, એક મુઠમાંથી બાલ કણો એક ટ્રાય કરવો હોય તો સંતોની મહેનત છે. આ તો એક ટ્રાય કરો, એક બાલ ખેંચો અને પાછળ એક એનો મૂળનો ભાગ આવશે, ખસખસના દોણા જેવો, ખસખસના દોણા જેવો મૂળમાં. હવે એ ખસખસનો દોણો કેટલો બારીક હોય, હાવ જેનો ના હોય એના 10,000 ભાગ કરવાના, એ થોડા નહીં. એટલા ખસખસના દોણાના 10,000 ભાગ અને લાસ્ટ ભાગ આવે એના બીજા 10,000 ભાગ કરો અને તમે જોઈએ તો આટલો સૂક્ષ્મ જીવાત્મા છે. આપણા શાસ્ત્રોમાં કીધું, મહાભારતમાં હોળના પર્વમાં લખ્યો, ભીષ્મ પૂછે છે ધર્મરાયને, કૃષ્ણ જીવ કેવડો છે કે ખસખસના દોણાનો અણુ, એના અણુનો અણુ વાસના રૂપે બંધાઈ રહ્યો. આ પ્રકાશમાં તો ઉદારો અજવાળું તો દેખાય છે. એક બાલના 1,00,000 ભાગ થાય પેલા મૂળના ધોળા ભાગના, 1,00,000. આટલો સૂક્ષ્મ જીવાત્મા છે. અને એ જીવાત્માને જે જોવા એ પરમાત્માને જોવા 100% થાય. આ જીવનો પહેલો તમે માં પૂછો કે પહેલા તમે પૂછો. 1 કિલો બાજરી હોય, કઈ 100 ગ્રામ ઘઉં હોય, તમે એમાં વાઈ દો, ખેતરમાં લઈ જાય એટલે વાવતી વખતે બીજ કહેવાય જ નહીં. ખેતરમાં વાઈએ કામ બીજ, પાછા ફળકો ફૂટાય, હનો ફૂટ્યો, અરે બાજરીનો ના એ બીજનો ફૂટા વાયુ છોઈને શું કહેવાય? હા, એ છોડ છે હનો જો બાજરીનો તાન પાણી દેવાની છે, તાન દોણાના છે, તાન ફૂટવાના છે. આ બીજમાંથી થયું છે. એમ પરમાત્મા બીજ છે અને આ નામરૂપ ગુણીનો તૂટો છે. આ બધા દેવો પરમાત્માના છે. એક એવા ભવિષ્યને અર્જુન અનંત દેહ મારા છે. આ હું તમે બધા પરમાત્માના દેવો છે. આ ભૂતોના દેવો છે એ નહીં આવતા હોય. આટલા તો માય કમરા હોય ના, એ તો એ ભૂતોના શરીર છે અને આ દેવોના બેઠા એ બધા દેવોના શરીર છે. જો ભગવાન હોય એ ભૂત આવે અને ભૂત હોય ભુવનની ડોક્ટરની જરૂર છે. આવા ઓના કરતા 10 લક્ષાંશ ગણો સૂક્ષ્મ તીવ્ર અતીત પરમાત્મા છે. અને એ પરમાત્માને જો મળવું હોય તો ઈના થઈ જવું પડે. આપણે કોઈનો કામ કરાવવું હોય પહેલા ઈના ના થવું પડે. હા, આપણે પહેલી ના આયા હવે કોઈ આપણી થઈ ગઈ તાણ મંગળસૂત્ર લઈ આવ્યા અને બીજી રાતો બીજે ના લ્યા મંગળસૂત્ર લઈ લેવું પડે. કારણ કે એ આદમીને ખબર પડે. હા, અને તારે તો ફોટો ઉપર ની ખબર, આ મોબાઈલો છે નહીં જોવા દેતા. તમે જે કોકની કાઢો છો મોય બીજા માનો છો. હા, આ મોટા એટલે રડી ખાવાના ધંધા ચાલ્યા છે. શું કરી રહ્યો? રડી ખાવાના. આ ભક્તિ રડી ખાવાનો ધંધો નથી, નહીતર શેલિયા સત્યાનાશ. પરમાત્માનો વ્યાપાર, અરે ભગવાન કરવામાં પીના નામનો વ્યાપાર. આ વ્યાપાર તો બારે નહીં જમતાનો. અલા કોણ વધારે પાડો મારો તમારા જેવા મોડે ચોક પાડો હું પાડો નહીં. કોઈ દાડો કેક લેવા આવો એટલે ગરાગી નહીં, મુઘા છે મુઘા છે. પણ આ શાકભાજી વાળા હમે વાજે બૂમ રાડ પાડો છે. ચમકા બૂમ ના પાડો બીજા તાર બગડી જાય તો એ બકાનું બગડા. બાકી જેને પરમાત્માનો કરંટ અડી ગયો છે ને એ માણસ ખવાઈ જાય. છૂટા કોણ ના મારો ગંગા કે એ તો વાત એટલે થાય. અરે દ્રષ્ટિ બદલાઈ જાય, અરે ભાષા બદલાઈ જાય, એની ચાલ બદલાઈ જાય અને આખા શરીરનું પરિવર્તન થઈ જાય. એનું જગત પણ બદલાઈ જાય. આધ્યાત્મિક જગત ચાલુ થાય આ નશ્વર જગત ના લે. સત્સંગનો વિષય એવો છે. આમાં લોખંડનો માઇક લે છે. લોખંડ અને માઇક, લોખંડને જુદું પાડો, માઇકને જુદું પાડો. તમે દૂધ લાવો, અંદર દૂધ ને પાણી બેસો, ખીરને જુદું પાડો, નીરને જુદું પાડો. આ દિવાલમાં માટી અને ઈંટ બેસે, ઈંટને જુદી પાડો, માટીને જુદી પાડો. આ બોડીની અંદર શરીર અને ચૈતન્ય બેસે, ચૈતન્યને જુદું પાડો અને આ માટીનું શરીર જુદું પાડી દો. જે જુદું પાડી આવે એનું ગુરુ કહેવાય. ઓઘડા વડે જેવાનું ગુરુ ના કહેવાય. આ
બોડીમાં પણ એવું છે, એક ચૈતન્ય છે અને એક ચૈતન્યના આધારે આખું બ્રહ્માંડ ટકેલું છે અને એ ચૈતન્ય એ બીજ છે. મારાથી મારી કલ્પનાથી જગત બન્યું છે તો ચૈતન્ય બીજ છે. પણ ગરદાની હોય ને શરીરનું દર્શન કીધું, ગરદાની હોય ને એ બધાએ અજ્ઞાન કરતો 500 મણ ગુણ થાય, કબાટરી થાય. બોલો એ પાક એના ઘરમાં લાવવા કરે? આવા દૂધોના કોથળા બધા હોય, બાજરીના કોથળા ઓછા હોય અને દૂધોના તે દૂધોના હોય ને આવા મોકલી દે દૂધો ઓલે હના મોટા મોટા કોથળા હના એમ ગમે એમ દૂધો કોઈ તો પ્રેમ દૂધો કોઈ દૂધો આ મોટા કોથળામાં દૂધો છે, દોડા તો પચી જા લેનાર લઈ જો. હવે ગીતા હોય તો એ દૂધો છે અને પાક તો અર્જુન લઈ રમાન હોય તો એ હનુમાન પાક લઈ જો, બાકી આપણે વચ્ચે તો દૂધો છે. અને એ રામદેવ પીરના વખતમાં દૂધો પાક લઈ જા ડાળલ દેવી હોય અને એ તબક્કામાં બાકી રમાપીર સત્તાવાદી હતા અને સંજ્ઞાવાદી હતા, જેને ગુરુની સમજણ હતી અને ધર્મનો રાજ હતો. બોલો સત્તાધારી અને ગુરુમુખી ધારે કરે ના કરે તો એમને અવળું નહીં કર્યું. રમાપીરે અવતાર કોઈ અવળું કરે પણ બધા રમ્યો હતા. જોવા હોય રમાપીરનો ગોળામાંથી ચોર એ મારા તમારું તો હું નહીં લેતો. અને પરમાત્માના ગોળામાંથી ઘોડું ચોરવાનું લાખો વણઝારો, લાખો ને પૂછો. હા હા ખરું નહીં, પણ વણિયામાં ના હાથે મોયા હતા, આ મોઈ ગયા હતા અને રમાપીર આગળ શું બોલ્યા કે માર તો ખાટ બેઠું પડ્યું. બોલો જૂઠો કદીમ શાહ બાદશાહ, અરે જે પુરુષ બેન દીકરીની રક્ષણ કરે, અરે બેન દીકરી સહારે આવે તો માથું જવા દેવાય અને ક્ષત્રિયના પાળિયા અધુમુરીના પ્રમાણોના છે. કારણ કદીમ શાહ બાદશાહ સગુણાનું તો હારો ભાઈ કહેવાય. એ જે 52 મળ્યા બધા શોકાના થઈ જાય કઈ નહીં. આવા આ રાજ સત્તાશાહી પુરુષ છે અને એ વખતે પૈસા કહેવાનું પીને લોકો તો ગોઠર એટલે સત્તા અજમાવી હતી અને સત્તા અજમાવી એટલે એવું કર્યું ધર્મના અવતારો સત્તા કરીને પણ આ ભારતમાં અને વિશ્વમાં કોઈ કરીને શાંતિ થાય છે. એટલે શાંતિની સ્થાપના કરો, શાંતિની અને ભ્રાંતિનો નાશ કરો, કોઈ પણ પ્રકારની ભ્રાંતિનો નાશ કરો, શાંતિની સ્થાપના કરો, ભ્રાંતિનો અને આપણી ઉત્ક્રાંતિ એટલે વિકાસ થાય. ઉત્ક્રાંતિ વાદ થાપ માની લેવું કે પરમાત્માનો અવતાર છો. એટલે ખરેખર આપણે જે બોલીએ બધું પરમાત્મા છે, પણ હવે એની ઘેર બેહવી એ ગુરુના આશીર્વાદ છે. પરમાત્મા રોમાપીર છે. રોમાપીર શરીર હોય નહીં અને શરીરવાળાને રોમાપીર કહેવાય નહીં. કૃષ્ણના શરીર હોય નહીં, શરીરવાળાને કૃષ્ણ કહેવાય નહીં. અને આ સભા છે, આ જે સંતોની સભા છે, આ કોઈ ગોમની નહીં, આ કોઈ વરીની નહીં, આ કોઈ નરનારી નહીં. આ તમામે તમામ સભા પરમાત્માના નામની હોય તો પરમાત્માની સભામાં પરમાત્મા જ આવે, બીજા કોઈ આવી શકે નહીં. એટલે આપણી સભામાં ખરેખર હજુ હું કહું છું આ ભાઈનો અમારા કનજી મહારાજ એમના સુપુત્રો બોરીશ્વર ગામ અને તમામે તમામ હજુ તો ધર્મનો કામ આપણા હાથે બને એટલો બધો નહીં થઈ જતો. બને એટલો થાય ને તો આ રોજ ચોફેર ફટે જ મારશે. પણ આ તો મેં આ મિલિટરીની જરૂર લેવી પડી, આગળ આનંદ જીવન ના બોલાઈ જવાય. એટલે સમય જતા રહ્યા પણ એ કાર્યો જો હજુ કરવો હોય તો આ શરીર આપણને પરમાત્માએ જે આપ્યું હોય એ ધર્મનો કામ કરો તો આપણા ઇતિહાસો લખાશે ને. અને ઘરનો કામ કરશો ને તો ભલે લખાય એ બાળક લોકો લખી રડી ખાવા, કારણ કે વધારે મનુષ્ય છે. બાકી આજની સભા છે ને એ ભગતના હૃદયમાં પરમાત્મા હોય. કૃષ્ણ અહમ સ્થિત હૃદય પ્રદેશ, અર્જુન હૃદયમાં હું રહું છું અને તું ચિંતા ના કરે. યોગ ક્ષેમ વ્યવહાર અહમ, તારા બધા વ્યવહારો હું ચલાવી ગયો હોય. આ બધાનું ચલાવો છે અને આપણું નહીં ચલાવો. એટલે ધન્યવાદ કહેવાય આ બુદ્ધિસ્ટની પવિત્ર ભૂમિકા ઉપર કે જો પરમાત્માની સ્થાપના થતી હોય, પરમાત્માના ભક્તો મળતા હોય તો કોઈ દાડો આબરૂ તો નહીં જાય. બોલ સદગુરુ મહારાજ જય.